પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઓકે ઓકે ક્લિયર છે ભાઈ, ખોટી કોમેન્ટ કરવામાં આવે, સાચું આવતો હોય તો કયો બેટા. ઓકે ચાલો ડન છે. અહીંયા ધ્યાન આપો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બધાનું ધ્યાન, અહીંયા અવાજ આવે છે. આજે બેટા એક સરસ મજાની વાત મારે તમને કહેવાની છે. આજનો દિવસ તમને બધાને ખબર છે, ગણેશ ચતુર્થીની રજા હશે, પરંતુ તહેવારો આપણા જીવનમાં ઘણું બધું અફેક્ટ કરતા હોય છે. બરાબર છે, જીવનની અંદર તહેવારો તો બહુ આવતા હોય છે. તહેવારો આવે છે આપણી સ્કૂલમાં, આપણે બધા તો વિદ્યાર્થીઓ, બરાબર ને? તો વિદ્યાર્થીઓના જીવનની અંદર તહેવારો આવે તો આ તહેવારોને આપણે તો ખાલી શું કરીએ છીએ દીકરા? ખાલી ને ખાલી તહેવારોને રજા. આપણને એટલી જ ખબર હોય કે કાંઈ કોઈક તહેવાર હોય, કોઈક વાર તહેવાર હોય, સ્કૂલની અંદર રજા, જાહેર રજા ક્યારે આવે છે અમને એ ખબર હોય. બરાબર, તમને શું સાહેબ, અમે ભણતા ત્યારે અમારે યાદ હતું રજા કેદી આવે છે, અને રજા આવવાની હોય તો આપણે રાહ જોતા હોઈએ. આવું જ છે ને બેટા જીવનની અંદર. પરંતુ મારા દીકરાઓ, જે કાંઈ તહેવારો આવે છે એ તહેવારો પાસેથી કંઈક ને કંઈક આપણે શીખ મેળવવાની હોય છે. આજે સરસ મજાનો તહેવાર ગણેશ ચતુર્થી, ભગવાન ગજાનન, નિર્વિઘ્ન દેવ, બુદ્ધિના દેવતા, વિવેકનું પ્રતીક એવા ભગવાન ગણેશની આજે ભગવાન ગણેશનો જન્મદિવસ, એટલે કે ભાદરવા મહિનાની ચતુર્થી, એટલે કે ગણેશ ચતુર્થી. ભગવાન ગણેશનું પાસેથી આપણે આપણા જીવનમાં એવું તો કઈ શિખામણો લઈ શકીએ? ભગવાન બેટા એક વસ્તુ યાદ રાખજો, ભગવાન જ્યારે પણ પૃથ્વી ઉપર એનો જન્મ ન થાય, એનું અવતરણ થાય, એનું પ્રગટીકરણ થાય, બરાબર છે, એ અવતરણ પામે, આ પૃથ્વી પરના લોકોને, મારી અને તમારી જેવા લોકોને કંઈક સંદેશો આપવા કે તમે આ માર્ગે જીવન જીવજો, તમે આ રસ્તા ઉપર ચાલજો. બરાબર છે, ભગવદ્ ગીતા વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ રીતે અવતરણ કર્યું હતું, જન્મ્યા હતા, બરાબર, ભગવાનનું પણ પ્રગટીકરણ થયું હતું. તો તહેવારોમાંથી આપણે કંઈક બોધપાઠ લેવા જોઈએ. તહેવારોમાંથી, દરેક ધર્મગ્રંથોમાંથી ઘણી બધી સારી સારી વાતો છે, એ વિદ્યાર્થી અવસ્થામાં આપણે શીખવી રહી. ખાલી ને ખાલી ભણતરના મોહતાજ બની ગયા તો તમારી અંદર જે નૈતિકતા, તમારી અંદર જે સંસ્કાર, તમારી અંદર જે કહેવાય ને કે કુશળતા, આ બધું આવતા રહી જશે. તો ભણવાની સાથે સાથે આપણા શાસ્ત્રો, આપણા ભગવાન, એમાંથી જે કાંઈ પણ સારી વાતો માને તમને આવડતી હોય શીખવી જોઈએ. એમાં પણ થોડોક રસ કેળવવો પડે. આજનો વિદ્યાર્થી માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક પૂરતો થઈ ગયો છે. એને કોઈ તહેવારની વાત પૂછો, એને કોઈ બીજા કોઈ આપણા ધર્મ વિશે પૂછો કંઈક, તો એને એટલી બધી નથી ખબર હોતી. તો મારા દીકરાઓ એક વસ્તુ યાદ રાખો, આજનો દિવસ ભાદરવો મહિનો, એની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે. દરેક શુભ કાર્ય કરીએ, કોઈ પણ નવું કામ આદરીએ તો ભગવાન ગજાનન, ભગવાન ગણેશને આપણે યાદ કરતા હોઈએ છીએ. વિવેકના દેવતા છે, આદરના દેવતા છે, બરાબર, સતબુદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિને વરેલા દેવતા છે. એવા ભગવાન ગણેશના જીવનમાંથી એક વિદ્યાર્થી તરીકે હું ને તમે શું શીખી શકીએ? ભગવાન ગણેશના જીવનમાંથી આપણે કઈ કઈ વાતો શીખી શકીએ? એ મારે તમને આજે થોડી ઘણી ચર્ચા કરવી છે. આ લેક્ચરમાં ભણવા સિવાય પણ એક શિક્ષકની એ ફરજ હોય છે કે કોઈક એવી વાત કે જેનાથી વિદ્યાર્થીનું કંઈક જીવન બદલાઈ શકે, જેનાથી વિદ્યાર્થીના કંઈક માનસપટ ઉપર, આ તો તમારું મગજ તો એક ખેતર છે, આ ખેતરમાં વાવવાનું કામ છે વાલીનું, મમ્મી પપ્પાનું છે, તમારા શિક્ષકોનું છે. એ કામ અમે કરવા માંગીએ છીએ. એટલા માટે જેવું વાવીએ એવું લણીએ, આ કહેવત છે, જેવું વાવો તેવું લણો. તો અમે માત્ર ને માત્ર તમને ભણાવી દેવા માંગતા નથી. ભણાવવાની સાથે સાથે ભણાવશું તો ખરી જ, તે કોન્સેપ્ટ પણ ભણાવશું, બેઝિક પણ ભણાવશું, ફાઉન્ડેશનથી ભણાવશું, અને એક એડવાન્સ લેવલ સુધી લઈ જવા માંગીએ છીએ. પરંતુ આ ભણવાની સાથે સાથે જે નૈતિકતા, બરાબર છે, જે સંસ્કાર છે, એનું વાવેતર પણ અમે કરવા માંગીએ છીએ. આજના યુવાનને અમે ભણે ગણીને તો આગળ વધારવા માંગીએ છીએ, પણ સાથે સાથે એનામાં સંસ્કાર પણ હોવા જોઈએ. એનામાં વડીલો પ્રત્યે આદર કેવી રીતે રખાય એની પણ ભાન હોવી જોઈએ. આપણા દરેકના ધર્મ પ્રત્યે એની એક કરુણા હોવી જોઈએ. દરેકના ધર્મને આદર કરતો યુવાન હોવો જોઈએ. તો આજે એવી સરસ મજાની વાતો કરવી છે. ભગવાન ગણેશ, આ ભગવાન ગણેશના જીવનમાંથી હું ને તમે એક વિદ્યાર્થી તરીકે આપણે શું શીખી શકીએ
એની વાતો કરવી છે. તો ચાલો લેક્ચરની અંદર બન્યા રહ્યો. તમારા જીવનની અંદર આ એક લેક્ચરમાંથી ઘણું બધું શીખવા મળશે એની હું પૂરેપૂરી તમને ગેરંટી આપું છું. પરંતુ ધ્યાન અહીંયા રાખજો, ફોકસ અહીંયા રાખજો, બરાબર. ભગવાન ગણેશના જીવનમાંથી દરેક તહેવાર, દરેક વાર, દરેક કોઈ ધર્મમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું હોય છે. તો આજે એવી જ એક સરસ મજાની વાત મારે તમને આજે શીખવાડવી છે. ભગવાન ગણેશના જીવનમાંથી આપણે શું શીખી શકીએ એના થોડાક મુદ્દાઓ હું તમારી સાથે લઈને આવ્યો છું. બધા લોકો ધ્યાન અહીંયા રાખશે જેથી કરીને તમે એની અંદર સારી એવી આ આપણે વિડીયો જોઈ શકીએ, બરાબર. સમજજો. ફરી પહેલી વસ્તુ, ભગવાન ગણેશ છે, તમે ચિત્ર ઉપર જોઈ શકશો, ભગવાન ગણેશનું તમે ચિત્ર જોઈ રહ્યા છો. પહેલી જ વાત, ભગવાન ગણેશના જીવનમાંથી કયા કયા મુદ્દાઓ, વિદ્યાર્થી તરીકે હું વિદ્યાર્થીને ફોકસ કરું છું. એક વિદ્યાર્થીએ કઈ વસ્તુ શીખવી જોઈએ? પહેલી જ વસ્તુ, ભગવાન ગણેશ એ વિવેકના દેવતા છે. આદર શીખવો હોય, રિસ્પેક્ટ શીખવી હોય, માતા પિતાનું સન્માન કેવી રીતે થાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માતા પિતા એ આપણા ભગવાન છે, એ શીખવું હોય તો ભગવાન ગણેશના જીવનમાંથી શીખી શકાય. તમને ખબર છે બંને ભાઈઓ વચ્ચે, ભગવાન ગણેશ અને કાર્તિકેય વચ્ચે સ્પર્ધા થાય છે કે આખી પૃથ્વીનું ચક્કર લગાવી લે અને જે વિજેતા બને, બરાબર છે. કોણ વિજેતા બને છે? બે ભાઈઓ વચ્ચે. નાના ભાઈઓ હોય તો આપણે નાના ભાઈ બહેનો સાથે તો આપણે પણ રોકટોક થતી હોય છે, વાદ વિવાદ થતા હોય છે. તો ભગવાન ગણેશ અને એના મોટા ભાઈ કાર્તિકેય વચ્ચે છે એ વાદ વિવાદ થાય છે કે ભાઈ આખી પૃથ્વીનું ચક્કર કોણ? ભગવાન ગણેશનું વાહન તો શું હતું? મૂષક, ઉંદર. અને કાર્તિકેયનું વાહન તો મોર. સ્વાભાવિક વાત છે, જીત તો કોની થાય? ભગવાન કાર્તિકેયની. છતાં ભગવાન ગણેશ આ સ્પર્ધાની અંદર જીતે છે. એનું કારણ શું? ભગવાન ગણેશ પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરે છે. પોતાના માતા પિતાની ફરતે એક ચક્કર લગાવી લે છે, એક પ્રદક્ષિણા કરી લે છે અને પરિણામે પોતાના માતા પિતા માં પાર્વતી અને ભગવાન શંકર ભગવાન આટલા બધા રાજી થાય છે, આટલા બધા ખુશ થઈ જાય છે અને આટલા બધા આશીર્વાદ દે છે કે બાળક માટે પોતાના ભગવાન, બાળક માટે પોતાનું તીર્થ, બાળક માટે પોતાનું ધર્મસ્થાન એના મમ્મી પપ્પા જ હોય. માતા પિતા આપણું અવતરણ થયું ભાઈ. આપણને આ જગતમાં લાવનાર કોણ? આપણા માતા પિતા. છેલ્લે સ્પર્ધાની અંદર કાર્તિકેય તો ગુમરા કાઈને આટા મારીને આવી ગયા, પરંતુ જીતા કોણ? ભગવાન ગણેશ. કારણ કે તેને મા બાપની ફરતે પ્રદક્ષિણા કરી. તમારા માટે તમારા રોલ મોડલ તમારા મમ્મી પપ્પા હોવા જોઈએ. માત્ર ને માત્ર મા બાપ સિવાય મોટા વડીલો છે, આપણા શિક્ષકો છે, આપણા શુભચિંતકો છે, જે કોઈ પણ આપણાથી મોટા છે એની સાથે કેવી રીતે વર્તવું કરવું, કેવી રીતે વર્તવું, એ આપણે ભગવાન ગણેશના જીવનમાંથી શીખી શકીએ. તો પહેલી વસ્તુ શીખવાડે છે ભગવાન ગણેશ. ભગવાન ગણપતિ દાદા આગળથી આપણે પહેલો શિખામણ કઈ લેવાની છે? પહેલી શિખામણ એ લેવાની છે મારા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય, આપણાથી મોટી વ્યક્તિ હોય, એની સાથે આદરથી, સન્માનથી, બરોબર, અને પ્રેમથી વાત કરો. એને માન સન્માન આપો, એને રિસ્પેક્ટ આપો. એક વાત બેટા યાદ રાખી લેજો, તમારે જીવનની અંદર જે વસ્તુ જોતી છે એ તમે સમાજને આપશો તો તમને મળશે. આપતા થાવ, કોઈકને સારી સ્માઇલ આપો, બરાબર છે. તો યાદ રાખી લેજો, આદર એ આપણને ગણપતિ દાદા શીખવાડે છે. તમે ચિત્રમાં જોતા હશો ભગવાન ગણેશનું નાક જુઓ કેટલું લાંબુ. શરીર આખું કઈ, શરીર ઉપરથી કેટલું શીખી શકાય. ભગવાન ગણેશનું નાક કેટલું લાંબુ છે. આ નાક છે એ આબરૂનું પ્રતીક છે બેટા. માતા પિતા પોતાના બાળકને સંસ્કારો આપે, માતા પિતા પોતાના બાળકને ભણાવી ગણાવી લાડ કોડથી પોતાની દરેક જરૂરિયાતો પેટે પાટા બાંધીને,
બરોબર છે, પરિશ્રમ કરીને, પુરુષાર્થ કરીને, પોતાના સપનાઓને નેવે મૂકીને બાળકોના સપના પૂરા કરવા માટે પોતાના મા બાપ કેટલો બધો સંઘર્ષ કરે છે, કેટલી બધી પીડાઓ યાતનાઓ વેઠીને પણ પોતાના બાળકની જરૂરિયાતો સંતોષવા માટે પૂરેપૂરી મહેનત કરે છે. અને એ જ બાળક મોટું થઈને મા બાપના સંસ્કારોને કદાચ ભૂલી જાય છે, બરાબર છે, ક્યારેક એનાથી અવળું કામ થઈ જાય છે અને છેલ્લે આંગળી કોના ઉપર ચિંતાય છે? માતા પિતાના સંસ્કાર પર. તો બેટા યાદ રાખજો, એક વિદ્યાર્થી તરીકે ક્યારેય પણ એવું કામ ન કરીએ કે જેનાથી આપણી પરવરિશ, આપણા મા બાપના સંસ્કારો, આપણા પરિવારના મૂલ્યો એના ઉપર આંગળી ચિંતાય એવું કોઈ કામ નહીં કરવાનું. આ આબરૂનું પ્રતીક, ભગવાન ગણેશનું નાક લાંબુ છે એનો મતલબ આબરૂનું પ્રતીક છે. આબરૂ, એક જ વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નામ બનાવવા માટે વર્ષોના વર્ષો સંઘર્ષ કરવો પડે છે. નામ આમ જ નથી બનતું, નથી મફતમાં મળતા, એના મૂળ જોને ચૂકવવા પડતા. જગતમાં આવનામ કોઈને માન નથી મળતા, સન્માન નથી મળતા. યાદ રાખજો, બહુ પુરુષાર્થ કરવો પડે, બહુ વેઠવું પડે છે, ત્યારે તમારું નામ રોશન થતું હોય છે. પરંતુ એ નામ બદનામ થતા થોડીક જ ક્ષણો થાય, બરાબર? તો ક્યારેય પણ પોતાના સ્વમાન, પોતાના સંસ્કારો, પોતાના પરવરિશ ઉપર આંગળી ચીંધે એવું કોઈ કામ નહીં કરીએ, એવું ભગવાન ગણેશના જીવનમાંથી શીખી શકાય. પહેલી વાત આપણે શીખ્યા વિવેક, દરેકની રિસ્પેક્ટ કરશું, દરેક સાથે આદરથી વર્તન કરશું, આ આપણે ભગવાન ગણેશના જીવનમાંથી શીખ્યા. બીજો મુદ્દો આપણે ભગવાન ગણેશના જીવનમાંથી એ શીખ્યા કે ભગવાન ગણેશના જીવનમાંથી આપણે બીજી વસ્તુ એ શીખ્યા કે ક્યારેય પણ આપણી પરવરિશ ઉપર, આપણા સંસ્કારો ઉપર કોઈ આંગળી ચીંધી જાય એવું કોઈ કર્મ, એવું કોઈ કાર્ય આપણે નહીં કરીએ. ત્રીજી વસ્તુ, ગણપતિ દાદાનું માથું જુઓ, માથું મોટું. આ મોટું માથું આપણને એ દર્શાવે છે, મોટું માથું એ એનું પ્રતીક છે કે વિચારો મોટા કરો, સપનાઓ મોટા જુઓ. તમે સપના જોશો તો એ પૂરા થશે. નાના નાના સપનાઓ, હલકી હલકી વાતો મગજમાં ન લાવો, બરાબર? આ ભગવાન ગણેશ આગળથી શીખી શકાય. મોટું માથું એનો મતલબ દીર્ઘદ્રષ્ટા બનો, મોટા મોટા સપનાઓ જુઓ, મોટા મોટા વિચારો કરો અને એને અમલમાં કરવા માટે પ્રયત્ન કરો. આ ભગવાન ગણેશના જીવનમાંથી શીખી શકાય. એના પછીની વાત છે મોટા કાન. જુઓ, ભગવાન ગણેશના કાન જુઓ, તમે ચિત્રમાં જુઓ છો, તમે ફોટામાં જોઈ રહ્યા છો. ભગવાન ગણેશના કાન કેવા છે? મોટા છે, સુપડા જેવા કાન, એવું કહેવાય છે, ગીતની અંદર આવે, સુપડા જેવા કાન. ભગવાન ગણપતિ દાદાના કાન મોટા છે. આ મોટા કાન એ મને અને તમને એ શિખામણ આપે છે, બોલો ઓછું અને કામ વધારે કરો. બોલો ઓછું અને સાંભળો વધારે. આજે બધાને બોલી જવું છે, આજે બધાને બોલી દેવું છે. કોઈ બોલતા થાકતા નથી. કોઈ પણ નાની નાની વાતો હોય એમાં પણ કેટલું કેટલું બોલે છે, પરંતુ કોઈનું સાંભળતા નથી, કોઈનું સાંભળવામાં નથી આવતું. તો બેટા વાલી, તમારા વડીલો, તમારા માતા પિતા, તમારા કોઈ શુભચિંતકો, તમારા શિક્ષકો, જે આ રસ્તા ઉપર, જે આ સંઘર્ષોની આખી ચડાઈ છે, આ સંઘર્ષોના ટોચ સુધીની જે યાત્રા છે, એમાં પોતે ચાલી ગયા છે, પોતે રસ્તામાંથી પસાર થઈ ગયા છે. અને એ જ્યારે તમને કોઈ શિખામણ આપે છે, એ જ્યારે તમને કોઈ વાતચીત કરે છે, તમારી સાથે સંવાદ કરે છે, જ્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ અમને પણ એમ કહેતા હોય છે, અમારી સાથે પણ ઘણીવાર વિદ્યાર્થીઓ એવી વાતો કરતા હોય છે કે સાહેબ તમારો જમાનો અલગ હતો ને અમારો જમાનો અલગ છે. બેટા જમાનો નથી, જમાનો તો એ જ છે, પરંતુ થોડોક અનુભવ, તમે જે રસ્તા ઉપર ચાલો છો એ રસ્તા ઉપર અમે બધા પસાર થઈ ગયા છીએ. આના કારણે અમને ખબર છે કે આ વિદ્યાર્થી કયા રસ્તે જાય છે ને પરિણામ કેવું મળશે. અનુભવ વધારે હોય, આપણા વડીલો પાસે એફર્ટ, આપણા વડીલો પાસે અનુભવ વધારે હોય છે. તો બેટા યાદ રાખજો, ભગવાન ગણેશ એના મોટા કાન આપણને એ દર્શાવે છે કે જરૂર પૂરતું બોલો, પરંતુ સાંભળો. જ્યાંથી પણ સારું મળે છે, જ્યાંથી પણ શુભ મળે છે, એને સ્વીકારો, પોતાના જીવનમાં ઉતારો, પોતાના જીવનમાં એનો અમલ કરો. આ ભગવાન ગણેશજીના જીવન પરથી આપણે શીખી શકીએ. તો વાત યાદ રહી ગઈ, મોટા કાન એ શું છે? સાંભળો વધારે, બોલો ઓછું. આજે બધા લોકોને બોલી જવું છે, બધા લોકોને બોલવું, સાંભળવું કોઈનું નથી. ઘણીવાર આપણને એમ કે સાંભળો તો ખરા, પણ આપણે કોઈ સાંભળતા જ નથી, બોલે બોલ કરીએ છીએ. એના પછીની વાત, મોટું પેટ. ભગવાન ગણેશનું પેટ જુઓ, પેટ મોટું છે. આ મોટું પેટ એ શું દર્શાવે છે?
એક એક અંગ આપણને જીવનમાં શીખ આપે છે, શિખામણ આપે છે, પ્રેરિત કરે છે ભાઈ. બરાબર? પ્રેરિત થવું કે નહીં એ આપણા હાથની વાત છે. દરેક વસ્તુમાંથી કંઈક ને કંઈક શિખામણ આવે છે. એના માટે જ તે આપણે તહેવારો તો બહુ જોયા, રજાઓ તો બહુ પાડી, તહેવારોની રજાઓ લઈ લઈએ છીએ, કાંઈ ખબર હોતી નથી. કોઈક તહેવાર વિશે પૂછે તો કાંઈ નથી ખબર હોતી. આ બધી આપણી સંસ્કૃતિ છે, આ બધો આપણો વારસો છે, આ બધી આપણી વિરાસત છે. આપણા ધર્મશાસ્ત્રોને આપણે નહીં કદર કરીએ તો કોણ કદર કરશે? તો યાદ રાખજો, મોટું પેટ, એ મોટું પેટ શેનું પ્રતીક છે? તો કે ભાઈ સહન કરો. આજે લોકો નાની નાની વાતોમાં કોઈ પણ આપણને કંઈક કે તો સીધા લડવા મળે છે, ઝઘડવા મળે છે. નાની નાની વાતો છે એને મન ઉપર લઈ લેતા હોય છે, બરોબર, દિમાગમાં લઈ લેતા હોય છે. મને આ વ્યક્તિ આ રીતે કહી ગયો, મને આ વ્યક્તિ ફલાણી રીતે કહી ગયો છે, એનાથી મને કહેવાય જ કેમ? આવી નાની નાની વાતો છે એને દિલ ઉપર લઈ લેતા હોય છે લોકો. ભગવાન ગણપતિ દાદાના જીવન ઉપરથી જ તમારા જીવનમાં જો સફળ થવું હોય, ટોચ સુધી પહોંચવું હોય તો યાદ રાખજો, લોકોના મેણા ટોણા, બરોબર, લોકોની વાતો ચિત્તોમાં આટલું બધું ભાન ન રાખતા પોતાનું કાર્ય દાનતથી કરજો, સિદ્ધતથી કરજો, ઈમાનદારીથી 100% ફોકસ સાથે કરજો. લોકોની વાતોનું વધારે પડતું મગજ ઉપર નહીં લેવાનું. દુનિયા છે ભાઈ, દુનિયા તમારા સંઘર્ષોની અંદર તમે એક જ હો છો, તમારી સાથે કોઈ નહીં ઊભું હોય. જેવી રીતે ઓલા સ્ટેડિયમની અંદર એક મેં ઇમેજ જોઈ હતી, સ્ટેડિયમની અંદર ખેલાડી જ્યારે પોતાના સંઘર્ષ કરતો હોય, પોતાની કારકિર્દી બનાવતો હોય, ત્યારે સ્ટેડિયમ ખાલી હોય છે, એક જ વ્યક્તિ બેઠો હોય છે. પણ એ જ વ્યક્તિ જ્યારે પુરુષાર્થ કરીને સફળતાના શિખર સુધી પહોંચે છે તો આખું સ્ટેડિયમ ભરાઈને એની તાળીઓ પાડતું હોય છે. આ એ જ જગત છે ભાઈ. જ્યારે તમારા સંઘર્ષો હશે, જ્યારે તમારી પીડા હશે, જ્યારે તમે એકલા હશો, જ્યારે તમને શું કરવું શું નહીં કરવું એની ભાન નહીં હોય, ત્યારે આ જગત તમને મેણા ટોણા મારશે, તમને હલકું બોલશે, તમને ન કહેવાનું કહેશે. ત્યારે જે માણસ ટકી જાય એને સફળતાની તાળીઓના અવાજ મળશે. યાદ રાખજો દીકરાઓ, આ વાત ખાલી પ્રવચનની નથી, જીવનમાં ઉતારવાની છે. તો પહેલી વસ્તુ યાદ રાખજો કે ભાઈ ગણેશ ભગવાનનું મોટું પેટ એ શેનું પ્રતીક છે? તો યાદ રાખવાનું કે નાની નાની વાતો છે એને મન ઉપર ન લેવી, પોતાનું કામ પૂરેપૂરી દાનત, શિદ્દત, ઈમાનદારી અને પ્રેઝન્સ ઓફ માઇન્ડથી કરવું. આ ભગવાન ગણેશના જીવન પરથી શીખી શકાય. ભગવાન ગણેશના જીવન પરથી શીખી શકાય. ભગવાન ગણપતિ દાદાનું આખું શરીર કંઈક અલગ, જુઓ તમે, આખું શરીર કંઈક અલગ, પણ આંખો આપણી જેવી નાની. આ આંખ એ પ્રતીક દર્શાવે છે કે દીર્ઘ દ્રષ્ટિ બનો. કોઈ પણ વસ્તુ તમે કરો છો ઝીણવટપૂર્વક કરો, કોઈ પણ રીતની ભૂલ ના હોવી જોઈએ, એવું પરફેક્શન સાથે કરો, બરાબર, એવી સરસ મજાનું એફર્ટ લગાડો, એમાં કોઈની ભૂલ ન કાઢી જાય, આટલું સરસ મજાનું દાનત સાથે, ઈમાનદારી સાથે, પૂરેપૂરી શિદ્દત સાથે એક કામ કરો. તો સૂક્ષ્મ આંખ, નાની આંખ એ શેનું પ્રતીક છે? દીર્ઘ દ્રષ્ટા બનો. કોઈ પણ કામ તમને જવાબદારી સોંપાઈ છે તો એને ઝીણવટથી કરવો, એને પૂરેપૂરી દાનત સાથે એ કામ કરો. તો આ દર્શાવે છે ભગવાન ગણેશની આંખ. ભગવાન ગણેશનું વાહન કયું? તો તમે તરત કહેશો ભગવાન ગણેશનું વાહન તો સાહેબ, ભગવાન ગણેશનું વાહન જે કોઈ પણ ન સ્વીકારે એવું વાહન, એટલે કે ઉંદર. દેવી દેવતાઓના વાહન જુઓ તમે, પરંતુ ભગવાન ગણેશનું વાહન છે એ ઉંદર. આ ઉંદર શેનું પ્રતીક છે ભાઈ? ઉંદર પરથી આપણે શું શીખી શકાય? જો માણસની દર દ્રષ્ટિ હોય તો માણસ બધી જગ્યાએથી શીખી શકે. ઉંદર આપણને, ભગવાન ગણપતિ દાદા આપણને એ સંદેશ આપે છે કે તમે સફળ છો, તમે મહાન છો, તમે કોઈ પહોંચેલી વ્યક્તિ છો એ ખબર કેમ પડે? તમે સક્સેસ માણસ છો એ ખબર કેમ પડે? એ ખબર ત્યારે પડે જ્યારે મોટો માણસ કોઈ નાના માણસ સાથે કેવો વ્યવહાર કરે છે, મોટો માણસ નાના માણસ સાથે કઈ રીતે વર્તન કરે છે, કઈ રીતે વર્તે છે, એના ઉપરથી ખબર પડે કે માણસ મોટો છે કે મહાન છે કે નહીં. પૈસાથી નથી નક્કી થતું. જ્યારે મોટો માણસ નાના માણસ સાથે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
પ્રેમથી, કરુણાથી, ભાઈચારાથી, એક ઈમાનદારીથી વાત કરતો હોય, નાના માણસને રિસ્પેક્ટથી વાત કરતો હોય, તો સમજી લેવાનું આ માણસ મોટો જ છે, મહાન છે. તો એ આપણને ગણપતિ દાદા શીખવે છે. કોઈએ નો સ્વીકાર કર્યો, એનો કોણે સ્વીકાર કર્યો? ભગવાન ગણેશ છીએ. તો મારા દીકરાઓ, ભાદરવાની ચતુર્થી એટલે ભગવાન ગણેશ, જેની માતા પોતે મા પાર્વતી હોય, જેના પિતા દેવોના દેવ મહાદેવ ભગવાન શંકર હોય, બરાબર છે, રિદ્ધિ અને સિદ્ધિ જેના પત્ની હોય, લાભ અને શુભ જેના પુત્ર હોય, જેનો મોટો ભાઈ અજય અને દેવતાઓનો સેનાપતિ હોય એવા કાર્તિકેય, બરાબર, મોટા ભાઈનું નામ કાર્તિકેય હોય, બરાબર છે. આવા ગજાનન ગરવા ગણેશની વાતો કરી. ભગવાન આપણને જીવનની અંદર દરેક કાર્યની અંદર નિર્વિઘ્નતા અર્પે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ વાત મેં તમને એટલા માટે જ કરી કે આપણે તહેવારો તો ઉજવતા હોઈએ છીએ, પણ આપણે એમાંથી શીખ કેટલી લેતા હોઈએ છીએ. તમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો, બરાબર, આ બાબતો બધી તમને અફેક્ટ કરે છે. તમારું પરિણામ સુધરશે આ બધી વાતોથી. નાની નાની વાતો છે, પણ જીવનમાં ઉતારશો. વિચાર કરજો, આજનો લેક્ચર પૂરો થાય એટલે તમે ખાલી એટલું વિચાર કરજો મારા દીકરાઓ કે આનાથી કેટલો પરિણામ આવે છે, બરાબર છે. તો આ વાત કરી, ભગવાન ગણેશના જીવન પરની વાત કરી. હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ છીએ. તમને એમ હશે કે સાહેબ છે આ બધી વાતો કરી સાહેબ, બરાબર છે, પણ પ્રવચન બેટા જરૂરી છે, બરાબર છે. અમુક જીવનના લેસન શીખવા પડશે. તમારી ટેક્સ્ટ બુકની અંદર આ લેસન્સ નહીં આપેલા હોય. નૈતિકતા, સંસ્કારની વાતો એ આપણને ટેક્સ્ટ બુક નથી શીખવાડતી હોતી. કંટાળો આવ્યો ને તમને બધાને? કેટલા લોકોને કંટાળો આવ્યો દીકરાઓ? હમણાં બધા કહે છે, બધાને સાહેબ આમ થોડું હોય, તમે શું કરવા પ્રવચન કરો? બધા લોકો તો પ્રવચન કરે છે. બેટા તમે બધા કહો છો મજા આવી, પણ કંઈક જીવનમાં ઉતારશો ખરા? કંઈ ટપ્પો પડ્યો ખરી? હવે અહીંયા ધ્યાન આપો મારા દીકરાઓ. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. આપણું ચેપ્ટર નવું શરૂ કરવાનું હતું. મેં તમને કીધું હતું આજ નવું ચેપ્ટર શરૂ કરશું. થોડીક મેં વાતો કરી, કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ યાદ રાખો, 10મું ચેપ્ટર ભારતમાં કૃષિ શરૂ કરવાનું હતું, બરાબર. 10મું ચેપ્ટર. આ ચેપ્ટર કુલ કેટલા માર્ક્સનું છે જોઈ લો તમે. 9 થી લઈને 12 માર્ક સુધી પૂછી શકાય. તમને ઘણા લોકો એમ કહે છે સાહેબ 12 માર્કનું નહીં 9 માર્કનું જ છે, પણ મેં 12 માર્ક્સ એટલે કીધા ઘણી વખત થોડીક બ્લુ પ્રિન્ટમાં થોડો ઘણો સુધારો થતો હોય છે, બરાબર. અને કદાચ થાય અને આ ચેપ્ટર વધારે માર્ક્સ પૂછવાનું મન થાય તો 12 થી વધારે માર્ક પૂછાશે નહીં. એમાં પ્રશ્ન ક્યાંથી પૂછાય એની થોડીક ચર્ચા કરી લઉં કે વિભાગ ડી ની અંદર મારા દીકરાઓ, વિભાગ ડી ની અંદર 4 માર્કના 2 પ્રશ્ન પૂછાયા તમને. કેટલા માર્કના? 4 માર્કના 2 પ્રશ્ન તમને આ જે વિભાગની અંદર, વિભાગ ડી ની અંદર પૂછાઈ શકે. યાદ રાખજો. એમાં નકશો 1 માર્કનો પૂછાતો હોય છે. દર વખતે નકશો પણ આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય. હું તમને બધું કરાવીશ. અત્યારે ખાલી એટલું જોઈ લો કે આપણે આ ચેપ્ટર શરૂ કરીએ છીએ, આટલા માર્ક છે, ટૂંકમાં વેઇટેજ સારું છે, આની તૈયારી કરશો તો આવડી જાય છે. સારું એવું ચેપ્ટર છે. વિભાગ ડી વાળા આર્થિક વિકાસના એના ચેપ્ટર છે ને, એની કરતાં તો આ બહુ સારું ચેપ્ટર છે, યાદ રહી જાય એવું છે. વિભાગ ડી 4 માર્કના 2 પ્રશ્ન એટલે કે 8 થયા. 1 નકશો એટલે કે 9 માર્ક થયા. વધારે એક્ઝામિનરને વધારે મજા આવે તો 1 આદા 2 માર્ક આગા પાછા થાય, તો એમાં કાંઈ ગભરાવાની જરૂર હોય નહીં. આપણે તૈયારી કરીને ગયા હોય તો એમાં કાંઈ વાંધો છે નહીં, એવું કાંઈ બહુ મૂંઝાવાનું ન હોય. આગળ જોઈએ. હવે આઈએમપી પ્રશ્નની થોડીક ચર્ચાઓ કરી લઈએ કે ભાઈ આ ચેપ્ટરમાંથી કઈ કઈ બાબતો છે એ તમારે ફરજિયાત કરવી પડે. બરાબર. વર્ષોના અનુભવ ઉપરથી અમે જે મુદ્દાઓ આવ્યા છે, જે હું તમને કહું છું એ તમારે પાકા કરી નાખવાના. આ વાતો હું તમને આઈએમપી પહેલાં એટલા માટે લખાવું મારા દીકરાઓ, આ આઈએમપી એટલા માટે લખાવું કે જ્યારે હું તમને ટોપિક ભણાવતો હોય ને ત્યારે તમને લાઇટ થાય, સાહેબે આ આઈએમપીમાં લખાવ્યું હતું, આટલી વસ્તુ જ ખબર પડે, સાહેબે આ ટોપિક આઈએમપીમાં લખાયો હતો. એટલે જ્યારે તમે ધ્યાન આપતા હોય ને તો થોડુંક ધ્યાન કેવું આપવું ખબર? વધારે, કે આ અગત્યનો છે હો ભાઈ, સાહેબ કાંઈ ટ્રેક ઉપરથી ઉતરી ગયા નથી એમ, બરાબર. તો જવા અહીંયા ધ્યાન આપો તમે. પહેલો પ્રશ્ન તમને આઈએમપીમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, ભારતમાં કૃષિના પ્રકાર કયા કયા છે? એનો મતલબ કૃષિ એટલે કે ખેતીના પ્રકાર કેટલા છે એ આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે પરીક્ષામાં, અને આઈએમપી પ્રશ્ન છે. એના પછી બેટા એક પ્રશ્ન યાદ રાખો તમે, ઝડપથી અહીંયા યાદ રાખજો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા, એટલા કે ટેકનોલોજીકલ કેવા કેવા ભારતમાં સુધારાઓ થયા છે એની આખી આપણે માહિતી લઈશું, ડેપ્થમાં લઈશું, બહુ સારી રીતે સમજશું, બરાબર. આ બધા ટોપિક છે ને, તમે આ ચેપ્ટર પૂરું થશે ત્યાં લગનમાં તમને મજા આવી જશે.
બરાબર, એ રીતે ભણશું. પછી કૃષિ પદ્ધતિઓનો વિસ્તાર સમજાવો. એટલે કે કૃષિઓની અંદર નવી નવી પદ્ધતિઓ આવી. ભાઈ ટેકનોલોજી વધે છે, ખેડૂતો પણ ભણતા ગણતા થાય. હવેના જે લોકો છે ભણેલા ગણેલા થોડાક હોય છે, તો ભણતર વધે, સાક્ષરતા વધે, તો થોડી ઘણી ટેકનોલોજીમાં સુધારો થાય. બરાબર, તો પદ્ધતિઓને વિસ્તારથી સમજાવો. કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી? આ પણ પ્રશ્ન પૂછાતો હોય છે, યાદ રાખજો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. આની માથે બોક્સ એટલા માટે બનાવ્યું છે, ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તકનિકલ સુધારામાં સંસ્થાગત સુધારા લખી નાખે છે અને સંસ્થાગત સુધારાની અંદર તકનિકલ સુધારા લખી નાખે છે. તો આ વસ્તુ ન થાય એની તમારે પહેલેથી પાળ બાંધી લેવાની છે, કાળજી રાખવાની છે. એટલા માટે હું તમને આવી રીતે અલગ પેનથી બોક્સ બનાવીને દઉં કે ભાઈ આ કન્ફ્યુઝન છે. અગત્યના પાકો, આમાં તમારે ઘણા બધા પાકો ભણવાના. પાક તો ઘણા બધા અગત્યના જ છે, પણ હું તમને એટલા કહું એટલા તો તમારે કર્યા વિના જવાનું જ નથી. આટલા પાક તો તમારે કરી નાખવાનું. એક તો ઘઉંનો પાક તમારે પાકો કરી નાખવાનો છે, બધી વાતો એમાં પાકી કરી લેવાની છે. ડાંગર અને ચોખાનો પાક, એને પણ તમારે પાકો કરી લેવાનો છે. મગફળી અને કપાસ, આ મગફળી અને કપાસનો પાક છે એને પણ પાકો કરી લેવાનો છે. ચા, શણ અને કોફી, આટલું યાદ રાખજો. આ પણ યસ છે. હરિયાળી ક્રાંતિ પરીક્ષામાં વારે વારે પૂછાય છે. આ હરિયાળી ક્રાંતિ તમને આવડવી જોઈએ. અને તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. તો મારા દીકરાઓ, આજે મેં મુદ્દાઓ કીધા, આટલી વસ્તુ આપણે તમારે કરી નાખવાની છે. પહેલા આનો એક સ્ક્રીનશોટ પાડી લો. હવે જ્યારે ટોપિક ભણશું જ્યારે, કારણ કે આખો કૃષિનો પ્રકાર આપણે એક લેક્ચરમાં ભણશું, આજે શરૂ કરવાનું નથી. ચાલો, તો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. Painted, Painless Learning.